તો હેલો એવરીવન, તો આજે અમે રજા હતી તો એનો ફાયદો ઉઠાવીને અમે શોપિંગ કરવા નીકળી ગયા। इस सज्जन को क्या तकलीफ है भाई। તો આજે તો એવું લાગતું હતું કે આ મેડમ ઠેલો ભરીને જ જાય, તો એકાદી ક્લિપ મેં મારી પણ લઈ લીધી। તો બસ આવી જ રીતના અમારી શોપિંગ પતી ગઈ તો અમે પાછા પીજી તરફ જવા માટે રવાના થઈ ગયા। તો અમારે પીજીએ જવાનું કેન્સલ થઈ ગયું કેમ કે બિંદુને ક્યાંય કપડાં લેવાનો મેળ ના આવ્યો, તો અમે પછી બીજા ટ્રેન્ડ્સમાં પહોંચી ગયા। તો અહીંયા તો વધારે બધું ટ્રેડિશનલ કલેક્શન હતું કેમ કે વેડિંગની સિઝન ચાલે છે, તો અહીંયા પણ બિંદુને કંઈ મેળ ના આવ્યો। તો પછી હિરલો અને બિંદુ કે હવે માંગના જ જવું હોય કે અહીંયા આપણું નહીં જવાનું, તો કે હાલો બીજું હું, તો પછી અમે માંગનાથ જવા માટે નીકળી ગયા। તો દર વખતે સન્ડેમાં અમારે માંગનાથનો ધક્કો તો રહી જ કેમ કે કોકને ને કોકને કંઈક ને કંઈક લેવાનું હોય જ। તો બસ આવી જ રીતના અમે અદ્ભુત દ્રશ્યને નિહાળતે અમે પહોંચી ગયા। એટલે શોપિંગ અમારી પતી ગઈ એટલે ફટાફટ પાછા અમે પીજી તરફ નીકળી ગયા। તો બસ પીજી આવીને આ મેડમે કપડાં ધોવાનું સ્ટાર્ટ કરી દીધું અને અહીંયા અમારે કામ ચાલુ છે, તો ધૂળ ઉડે તો મિલ્યો કે લાવો હું બાલ્કની સાફ કરી નાખું। તો મારા ભાગમાં હતું રૂમ સાફ કરવાનું। તો બસ આજના બ્લોગમાં આ જ હતું। બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો।